પછી મમ્મીએ વણવાનું કામ ચાલુ કર્યું અને મેં મશીને સિલાઈનું કામ. હજી તો થોડુંક સીવું હતું, ત્યાં તો બપોર થઈ ગયા એટલે રસોઈ કરવી જ પડે. બપોરની ખાવું તો પડે જ બધાયને, એમાં તો હાલે નહીં. અને બપોરામાં બનાવવાનું હતું વઘારેલો રોટલો, રાઈ, જીરું, હિંગ ને મેથી દાણા ને એવું બધું નાખીને એ બધો મસાલો ચડે ત્યાં સુધી આપણે રોટલાના કટકા કરી નાખીએ થોડાક સ્ટાઇલમાં. જોયું ને, ચપટી વગાડતા કટકા થઈ ગયા ને. પછી છાશ થોડીક મોરી હતી એટલે એક લીંબુ નીચવી નાખ્યું અને પછી રોટલો નાખી દીધો અને આપણો રોટલો વઘારેલો કમ્પ્લીટ છે. અને મમ્મી હવે ખાખરા વણીને થાકી ગયા હતા એટલે હવે થોડીક વાર મમ્મી આરામ ઉપર છે અને રાહુલભાઈ જો એનું કામ કરે છે. અને પછી મેં મૂરાની ભાજી વઘારી નાખી અને ભાજી જો કેવી કલરફુલ દેખાય છે. અને મમ્મીએ નારિયેલ કાઢતા હતા, નવરા બેઠા હતા તો. અને પછી મેં રોટલા બનાવી નાખ્યા અને બધાએ જમી અને પછી વાસણ ઉટકીને નવરા થઈ ગયા હતા. અને બપોર વચારે હંચાનું કામ મૂકી દીધું તું, સૂઈ જાય 2 કલાક માટે. અને રોંઢે ઉઠીને આપણે બધાને જોઈએ ચા વગર તો હાલે નહીં.